હેલો સ્ટુડન્ટ્સ. તો જેમ કે થંબનેલ જોઈને તમને ખ્યાલ આવી ગયો છે આજનો ટોપિક. તો યસ, આજનો ટોપિક છે રાજમોહન્સ વાઇફ, જે ઇન્ડિયાની પહેલી એવી નોવેલ છે રાજમોહન્સ વાઇફ. તો ઓફકોર્સ આજે આપણે એક્વાટન્સ જોવા જઈ રહ્યા છીએ SY BA સેમેસ્ટર 3ના સ્ટુડન્ટ્સ માટે. પેપર જે છે એ 303. તો જેમ કે રાજમોહન્સ વાઇફ આ એક ખૂબ જ સરસ એવી નોવેલ છે જે ઇન્ડિયાના ખૂબ જ મોસ્ટ નોનેબલ નોવેલિસ્ટ એવા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે લખેલ છે. અને પહેલી એવી ઇંગ્લિશ નોવેલ છે જે ખૂબ જ સરસ મજાની છે. જો તમે કદાચ રીડ કરી હોય તો ઓકે, ના રીડ કરી હોય, તમારા MCQsને એટેમ્પ કરવા હોય તો આ વિડીયોને અંત સુધી જોજો, કારણ કે જો તમે એકવાર આને સમજી જશો તો તમે તમારા MCQ વિશે જે આના વિશે જે કોઈ પણ પ્રશ્ન પૂછાય તમે ઇઝીલી MCQનો આન્સર આપી શકશો. તો ચલો આપણે સમજીએ આના વિશે. સો લેટ્સ બિગિન. ઓરા સ્ટુડન્ટ્સ, તો જેમ કે આપણે આજે જોવા જઈ રહ્યા છીએ રાજમોહન્સ વાઇફ, જે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે લખેલ છે. તો વિડીયોને અંત સુધી જોજો. નવા હશો તો પ્લીઝ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો શરૂ કરીએ. તમે સ્ક્રીન પર જોઈ શકો છો. અબાઉટ વર્ક: બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય 1838 to 1894 was an Indian novelist, journalist and poet. He was the composer of Vande Mataram in Sanskrit, personifying India as a mother goddess. He wrote 14 novels and many more serious comic, satirical in Bengali, so that he is known as a Sahitya Samrat in Bengal. Bankim began writing in English before turn over to his mother tongue. He wrote Rajmohan's Wife, which is published in serialized from 1864 and also regarded first Indian English novel. તો પહેલાં જોઈએ કે અબાઉટ વર્કમાં એટલે કે જે રાજમોહન્સ વાઇફ છે એક ઇન્ડિયન નોવેલિસ્ટ એટલે કે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે લખેલ છે, જેમનો જન્મ 1838માં થયો હતો અને મૃત્યુ 1894માં. તો અહીં વાત કરીએ કે તેઓ એક તો તેમની ક્વોલિટી છે, તેઓ જર્નાલિસ્ટ તરીકે પણ ઓળખાતા છે, પોએટ તરીકે પણ ઓળખાય છે અને સાથે નોવેલિસ્ટ તરીકે પણ ઓળખાય છે. બીજી વાત કરેલ છે કે તેઓ વંદે માતરમના કમ્પોઝર છે. વંદે માતરમ ગીત જે છે એ તેઓએ અહીં કમ્પોઝ કરેલ છે સંસ્કૃતમાં, અને એ પણ ખાસ કરીને ઇન્ડિયા માટે, ઇન્ડિયાના ગોડેસ માટે. ઇન્ડિયા જે છે એ જે ગોડેસ તરીકે છે, મધર ગોડેસ છે, તો તેના માટે તેઓએ વંદે માતરમ લખેલ છે. દેન તેઓએ 14 નોવેલ્સ લખી છે, સાથે ઘણી ખરી એવી સિરિયસ કોમિક, કોમિક લખી છે, સેટેરિકલ લખી છે, અને આ બધી જે વર્ક ઓફ આર્ટ છે એ તેઓએ બેંગાલી લેંગ્વેજમાં લખેલ છે. તો આ રીતે તેઓને બેંગાલમાં સાહિત્ય સમ્રાટ તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી એ પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે તેઓએ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે જે અંગ્રેજીમાં જે રાઇટિંગ શરૂઆત કરી તે પહેલાં તેઓએ તેમની મધર ટંગ જે છે તે ટર્ન ઓવર કરી, એન્ડ તેઓએ સાથે રાજમોહન્સ વાઇફ જે ઇન્ડિયાની પહેલી નોવેલ લખી અને પબ્લિશ કરી, એ તેઓએ સિરિયલાઇઝ કરી ફ્રોમ ધ 1864માં, 1864માં તેઓએ સિરિયલાઇઝ કરવામાં આવી. અને આ રીતે કહી શકીએ કે આ જે છે ઇન્ડિયાની એક પહેલી એવી અંગ્રેજી નોવેલ છે, અને જેને પહેલી વાર સિરિયલાઇઝ 1864માં કરવામાં આવ્યું છે. યસ, તો આ ખાસ તમે ધ્યાનમાં રાખજો. MCQ આના પરથી પૂછાઈ શકે છે કે ક્યારે સિરિયલાઇઝ કરવામાં આવી, પહેલી ઇન્ડિયન ઇંગ્લિશ નોવેલ કઈ છે, કોના દ્વારા લખવામાં આવેલ છે. ઓકે, તો આ રીતે તમે આમાંથી એક બે MCQ પૂછાઈ શકે છે. દેન જોઈએ કે સિગ્નિફિકન્સ ઓફ ધ ટાઇટલ. આ જે નોવેલ છે તેનું સિગ્નિફિકન્સ અહીં દર્શાવવામાં આવ્યું છે, એને પણ આપણે જોઈએ. પહેલાં ફર્સ્ટ પ્રોનાઉન્સિએશન રીડિંગ કરી લઈએ.
Rajmohan's Wife is a revolutionary novel. The very truth that this novel was written at some stage of during the British rule after the riot of 1857. As the title suggests, the protagonist loses her individuality to the marriage. The main significance of the title is this, the Matangini. She is the protagonist of the novel. She is the wife of Rajmohan. Also, she is a revolutionary woman. She has been regarded as a symbol of purity. She has been symbolized as the Bharat Mata of India. So, the title is significant of the fact that the position of a woman is always behind the man. તો આપણે અહીં વાત કરી રહ્યા છે સિગ્નિફિકન્સ ઓફ ધ ટાઇટલ કે આ રાજમોહન્સ વાઇફ. તો ટાઇટલ જોઈને જ આપણને કંઈક ઇન્ટરેસ્ટિંગ લાગે છે કે રાજમોહન્સ વાઇફ કોણ છે. તો અહીં જે વાઇફ છે તે માતંગિની નામનું એક પ્રોટેગનિસ્ટ છે જેમનું નામ છે માતંગિની, કે તેણીની રાજમોહનની વાઇફ હોય છે. તેણીની એક રિવોલ્યુશનરી કેરેક્ટર છે, મેઇન પ્રોટેગનિસ્ટ છે આ નોવેલનું, રાજમોહન્સ વાઇફ. અને આ રીતે કહીએ કે આ જે નોવેલ તેઓએ લખી છે, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે નોવેલ જ્યારે લખી તો એ સમયે એટલે કે 1857માં ત્યારે બ્રિટિશ રાઇટ ચાલુ રહ્યા હતા. તો એ સમયે દંગા જેને આપણે કહી શકીએ રાઇટ્સ, તો એ 1857માં એ સમયે ચાલુ રહ્યા હતા. એ સમયે જ આ નોવેલ તેઓએ લખી હતી. અને આ રીતે આ ટાઇટલ પણ સજેસ્ટ કરે છે કે મેઇન પ્રોટેગનિસ્ટ જે છે એ તેમની ખાસ ઇન્ડિવિડ્યુઅલિટી જે છે, જ્યારે તેમનું મેરેજ થઈ જાય છે તો તેમની ઇન્ડિવિડ્યુઅલિટી જે છે એ ખોઈ દે છે, લૂઝ થઈ જાય છે. દેન આ જે મેઇન આનું સિગ્નિફિકન્સ શું છે, ટાઇટલનું મુખ્ય સિગ્નિફિકન્સ શું છે, તો અહીં એ કહેવામાં આવે છે કે જે મેઇન પ્રોટેગનિસ્ટ હોય છે માતંગિની, જે તેણીની આ નોવેલમાં એક મુખ્ય કિરદાર ભજવે છે અને તેણીની રાજમોહનની વાઇફ હોય છે એન્ડ ઓલ્સો રિવોલ્યુશનરી વુમન હોય છે. અને તેણીને આમાં એક પ્યુરિટીનું, એક શુદ્ધિકરણનું એક સિમ્બોલ આપવામાં આવ્યું છે અને તેને સિમ્બોલાઇઝ એ પણ કર્યું છે કે જાણે કે તેણી એક ભારત માતા છે, તો મતલબ ઇન્ડિયાને, ભારત માતાને સજેસ્ટ કર્યું છે, એક સિમ્બોલ ઓફ પ્યુરિટીને સજેસ્ટ કર્યું છે. એન્ડ બીજી વાત એ પણ કરી છે કે સો ધ ટાઇટલ સિગ્નિફિકન્ટ ઓફ ધ ફેક્ટ દેટ, તો આ ટાઇટલ એ પણ સિગ્નિફિકન્ટ કરે છે, રાજમોહન્સ વાઇફ, આ ટાઇટલ, આ નોવેલનું ટાઇટલ એ સિગ્નિફાઈડ કરે છે કે જેમ જે પોઝિશન ઓફ વુમન ઇઝ ઓલવેઝ બિહાઇન્ડ ધ મેન, કે જે વુમનની ઇન્ડિયામાં જે પોઝિશન છે એ હંમેશા પુરુષોની પછી જ હોય છે. તો આ આનું ટાઇટલ સજેસ્ટ કરે છે, જે યોગ્ય નથી. તો યસ, આ પણ એક મહત્વનું છે, તો જોઈ લેજો. આગળ જોઈએ થીમ ઓફ ધ નોવેલ. આ નોવેલની શું થીમ હોય છે, તો એ પણ ખાસ, કારણ કે MCQ માટે આ તમારા માટે ખૂબ જ યુઝફુલ છે. તો જોઈએ, ધ નોવેલિસ્ટ બંકિમ took two main themes here in the novel Rajmohan's Wife. The theme centralized around the role of women in 19th century in India. Indian women struggle against oppression, and the other is the symbolic representation of new spirit of India, which is striving to assert itself over the colonial controlization. Okay. તો પહેલાં તો થીમ અહીં એ કહેવામાં આવે છે, મુખ્ય થીમ જે છે આ નોવેલમાં રાજમોહન્સ વાઇફમાં મુખ્ય થીમ એ કહેવામાં આવી છે કે જે વુમન છે, એટલે 19મી સદીમાં જે સ્ત્રીઓ છે ઇન્ડિયાની, તેમના ઉપર છે. અને બીજું કે જે હંમેશા સ્ત્રીઓ પર જે જુલમ થઈ રહ્યું છે, મતલબ ઓપરેશન થઈ રહ્યું હોય છે, તેના વિશે, ઇન્ડિયામાં જે વુમન્સ ઉપર જે મતલબ જે જુલમ થઈ રહ્યા હોય છે, તો એના વિશે પણ દર્શાવ્યું છે કે સમયે તેઓ હંમેશા મતલબ કોઈ પણ કામ થાય, કોઈ પણ એવું કાંડ થાય તો એના પર મુખ્ય જિમ્મેવારી કોના પર હોય છે, તો સ્ત્રી પર આવે છે. મતલબ આ એક એસર્ટેશન જે છે એ એના પર જ હોય છે. તો આ એક અલગ જ થીમ તરી આવે છે આમાં. તો યસ, વધારાની માહિતી માટે તમારે આ નોવેલને રીડ કરવું પડશે. અને જો તમે આ નોવેલને મારી ચેનલ પર જોવા માંગતા હોય તો કોમેન્ટ કરો. હું કોશિશ કરીશ આ નોવેલ્સને સરસ ગુજરાતી ભાષામાં એક્સપ્લેનેશન કરવાનું. તો કોમેન્ટ કરવાનું ન ભૂલતા. જો તમે આ નોવેલને MCQs
પણ માંગતા હોય હું તમને MCQના વિડીયો પણ લઈ આવીશ, તો કમેન્ટ કરજો, તો હું એ રીતે વિડીયો બનાવી દઈશ. તમારી એક્ઝામ માટે ખૂબ જ યુઝફુલ બનશે. ઓર સ્ટુડન્ટ, તો ચલો આપણે આ વિડીયોને અહીં ફિનિશ કરીશું. લાઈક કરી દેજો, શેર કરી દેજો એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો ચલો ફિનિશ્ડ. સી યુ. હેવ અ ગુડ ડે. થેન્ક યુ ફોર વોચિંગ. જય હિન્દ, જય ભારત.